ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પાઠ 11મો શીખીશું, सच्चा बालक એટલે કે સાચો બાળક। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है એટલે કે આ જીવન પ્રસંગમાં સચ્ચાઈનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। એટલે કે જીવનમાં ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, પર જો મનુષ્ય પોતાના આદર્શોને છોડતો નથી તો તે મહાન બને છે। સમજાયું? તો ચાલો આપણે પાઠ જોઈએ। एक समय की बात है એટલે કે એક સમયની વાત છે। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था એટલે કે મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો હિજરત કરવા માટે। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे એટલે કે રસ્તામાં તેમના ઉપર ડાકુઓએ હુમલો કર્યો અને લૂંટફાટ કરવા લાગ્યા। उस काफिले में एक 9 वर्ष का बालक था એટલે કે એ કાફલામાં એક 9 વર્ષનો છોકરો પણ હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था અને તે એક બાજુ ઊભો રહીને આ લૂંટફાટ થતી હતી તેને જોઈ રહ્યો હતો। एक डाकू की नजर उस लड़के पर पड़ी એટલે કે એક ડાકુની નજર એના પર પડી। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है એટલે કે છોકરા પાસે આવી અને એક ડાકુએ એકદમ કડકાઈથી કહ્યું કે તારી પાસે પણ કંઈ છે? લડકા બોલા, मेरे पास 40 अशरफिया है એટલે કે છોકરો બોલ્યો કે મારી પાસે 40 અશરફીઓ છે। डाकू चकित होकर એટલે કે ડાકુ એકદમ આશ્ચર્યચકિત થઈ અને કહ્યું, क्या कहा કે શું કીધું? तेरे पास 40 अशरफिया है તારી પાસે 40 અશરફિયા છે। લડકાને કહા, जी हाँ છોકરાએ કહ્યું કે હા છે મારી પાસે। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया એટલે કે પેલો ડાકુ હતો તે છોકરાનો હાથ પકડીને પોતાના સરદાર હતા તેની પાસે લઈ ગયો। उसने अपने सरदार से कहा એટલે કે તેણે પોતાના સરદારને કહ્યું, यह लड़का अपने पास 40 अशरफिया बताता है એટલે કે આ છોકરો છે એ એવું કહી રહ્યો છે કે તેમની પાસે 40 અશરફિયા છે। સરદાર લડકે છે એટલે કે જે ડાકુ હતા તેનો સરદાર હતો તે છોકરાને કહે છે, તેરી અશરફિયા કહા હૈ એટલે કે તારી અશરફિયા છે તે ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली એટલે કે છોકરાએ પોતાની સદરી હતી તે ફાડીને એમાં છુપાવેલી એટલે કે સંતાડેલી અશરફીઓ બહાર કાઢી। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो એટલે કે તેને સરદારની સામે રખતા કહ્યું, આ જો। સરદાર આશ્ચર્ય છે એટલે કે સરદાર એકદમ आश्चर्य साथे કહ્યું, लड़के अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया એટલે કે એ છોકરા અશરફીઓ આવી રીતે રાખવી જોઈએ એવો ઉપાય તને કોણે કીધું? लड़के ने कहा, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले એટલે કે છોકરાએ કહ્યું કે મારી માએ આને સદરીનું જે અસ્તર હતું તેમાં સીવી દીધી હતી જેનાથી કોઈને પણ ખબર ન પડે। सरदार ने बोला, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? સરદારે કહ્યું કે તો પછી તે આ અશરફીઓ તારી પાસે છે એમ અમને શા માટે કહી દીધું? લડકે ને કહા, मैं झूठ कैसे बोलता એટલે કે છોકરાએ કહ્યું કે હું ખોટું કઈ રીતે બોલતો? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है એટલે કે મારી માએ મને કહ્યું હતું કે બેટા હંમેશા સાચું બોલજે,
ખોટું બોલવું એ પાપ છે। સરદાર ડાકુઓ છે એટલે કે સરદાર डाकुओं ने કહ્યું, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। એટલે કે સરદાર એને ડાકુઓને કહે છે કે આ નાનકડો એવો છોકરો છે તો પણ એની માએ જે કહ્યું તે માને છે અને આટલું મોટું સંકટ હતું, મુસીબત હતી તો પણ તેણે ખોટું બોલ્યું નહીં। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। એટલે કે આપણે આટલા મોટા થઈ ગયા તો પણ ઈશ્વરે જે આપણને ઈમાનદારીનો રસ્તો બતાવ્યો છે તેના પર આપણે ચાલતા નથી અને લોકો સાથે લૂંટફાટ કરીએ છીએ। સબ ડાકુ સરદાર બાત તો ઠીક હે એટલે કે બધા ડાકુઓએ કહ્યું કે સરદાર તમારી વાત તો સાચી છે। સરદાર ડાકુઓ છે એટલે કે સરદારે ડાકુઓને કહ્યું, ઇનકા લૂંટા હુઆ સામાન ઇન્હે વાપસ કર દો। એટલે કે આ લોકો પાસેથી જે પણ લૂંટફાટ કરી છે તે બધો સામાન એ લોકોને પાછો આપી દો। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। ડાકુઓએ બધો સામાન જેમનો હતો તે લોકોને પાછો આપી દીધો અને આગળ ક્યારેય તેઓ લૂંટફાટ નહીં કરે એવી પ્રતિજ્ઞા લીધી। સચ બોલને વાલા इस बालक का नाम અબ્દુલ કાદિર था। એટલે કે સાચું બોલવાવાળો તે બાળકનું નામ અબ્દુલ કાબિર था। वह बड़ा होकर यह बालक महान संत हुआ। એટલે કે મોટો થઈને આ છોકરો ખૂબ મોટો સંત બન્યો। इनकी समाधि बगदाद में है એટલે કે તેમની સમાધિ બગદાદમાં છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं અને દર વર્ષે ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। ચાલો આપણે શબ્દાર્થ જોઈ લઈએ। કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ એટલે કે જે જાત્રા કરવા જતા હોય એ લોકોનો સમૂહ એને શું કહેવાય? કાફિલા। અશરફિયા એટલે કે સોને કે સિક્કે। વાપસ કરના એટલે કે લौटाना। सदरी तो जैकेट। सरदार तो नेता। अस्तर तो सिले कपड़े के भीतर की तह जो अस्तर होता है, जो कपड़ा होता है उसे हम क्या बोलते हैं? अस्तर। समाधि तो मकबरा अथवा तो मजार। माँ तो जननी माता। सदैव એટલે કે હંમેશા સર્વદા। नेक तो ईमानदार। ईश्वर तो भगवान और प्रभु। આ પાઠનું સ્વાધ્યાય છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું।